શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી, મોટી સંખ્યામાં માઈ ભક્તો મટ્યા। બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં 100 જેટલા યજમાનો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે મહાશક્તિ યજ્ઞ યોજાયો। મા અંબાના પ્રાગટ્ય દિવસે વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરું છું, મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત। મહાશક્તિ યજ્ઞ શોભાયાત્રા, અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। 2100 કિલો સુખડીનો પ્રસાદ વહેંચાયો। શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે। આજરોજ પોષ સુદ પૂનમ એટલે કે આદ્યાશક્તિમાં જગદંબાનો પ્રાગટ્ય દિન નિમિત્તે બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા દર વર્ષે પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આસ્થાના પ્રતીક એવા મા અંબાના ચરણોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાવો લે છે। જે અંતર્ગત અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી અને 100 જેટલા યજમાનો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો। ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। અંબાજી શક્તિદ્વારથી હાથી પર મા અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરાયું હતું। મા અંબાના પ્રાગટ્ય દિવસનો ઉત્સવ માઈ ભક્તો ઘરે બેઠા નિહાળી શકે એ માટે તમામ ધાર્મિક કાર્યક્રમોનું LED અને YouTube ચેનલ મારફતે તેમજ ટ્રસ્ટના વિવિધ સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 બનાસકાંઠા।